જ્યારે આપણા ઘરમાં આગ લાગી હોય ને ત્યારે પાણી લઈ અને બીજાના ઘરની આગ બુઝાવવા ન જવાય આવી કહેવત તો છે, પણ શું અત્યારે જે ખેડૂતોના ઘર બળી રહ્યા છે તેને સરકાર પાણી નાખશે? કારણ કે જે ખેડૂતો છે તેની વેદનાઓ સામે આવે છે ને ખેડૂતોના આંખમાં આંસુ છે, તેમના આખા વર્ષની મહેનત છે તે નિષ્ફળી છે ને તેમજ તે ખેડૂતો છે તેનો હાલ તે રોષ ઠલવી રહ્યા છે, સરકાર સામે સવાલ પણ કરી રહ્યા છે ને સરકાર પાસે રોઈ અને તેમના વળતરની માંગણીઓ પણ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ જ છે કે સરકાર તેમને વળતર આપશે કે કેમ? ત્યારે હાલ જે ખેડૂતો છે તેમનો રોષ અને તેમનો દુઃખ ઠલવી રહ્યા છે ત્યારે એમની માંગણી છે કે સરકાર પાસે કે આ સર્વે તો તમે કરી રહ્યા છો સાહેબ, પણ સર્વેના નામે અમને કંઈક છેવટે વળતર પણ આપજો, કારણ કે સર્વેના નામે નાટક કરો છો। મારા શબ્દો નથી, આ ખેડૂતોના શબ્દ। સર્વેના નામે નાટક થાય છે ને છેવટે અમને કાંઈ જ નથી મળતું, ત્યારે અમારે આ વર્ષનું પાક સાવ નિષ્ફળ્યો છે, અમારું આવનારું વર્ષ અમારે કેમ કાઢવું ને એ પણ અમારી માટે હાલ સવાલ છે। ત્યારે જામનગરના જે ખેડૂતો છે તે સરકારનો સામે રોષ અને દુઃખ ઠલવી રહ્યા છે।